દમણના દરિયા કિનારે લગાવાયું છે 3 નંબરનું સિગ્નલ। માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્રએ સૂચના। પીપળવાસીઓ સહિત માછીમારોને દરિયાથી દૂર રહેવા તાકીદ કરી। માછીમારોએ સલામતી ખાતર પોતાની બોટ કિનારે લંગારી છે। ભારે વરસાદ સાથે દરિયો પર તોફાની રહેવાની શક્યતા। ગાજવીજ સાથે દમણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે દમણનું વહીવટી તંત્ર એલર્ટ પર છે। જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। तो डरना मार्या तमाम जे माछीमारो छे जेमणे पोतानी बोट किनारे लांगरी दीधी छे। 3 नंबरનું सिग्नल आपवामां आवता माछीमारोने दरियो खेडवा माटे मनाई फरमाववामां आवी। हवामान विभाग द्वारा वलसाड जिल्ला सहित संघ प्रदेश दमणमां पण भारे वरसादनी आगाही करवामां आवी छे। आ साथे संघ प्रदेश दमणमां दरियो पण तोफानी रहेवानी शक्यताओ व्यक्त करवामां आवी छे। त्यारे प्रशासन द्वारा हाल दरिया किनारे 3 नंबरનું सिग्नल लगाववामां આવ્યું છે અને માછીમારોને પણ સાવચેત રહેવાના સૂચનો કરવામાં આવે છે। ત્યારે આ સાવચેત જે સૂચન કરવામાં છે તેની વચ્ચે જે માછીમારો છે તે તમામ દરિયા કિનારે પરત ફરી ચૂક્યા છે અને તેમના દ્વારા જે પોતાની બોટો છે તે દરિયા કિનારે લંગારી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે આ દિવસો દરમિયાન દરિયામાં ઝડપી પવનો ફૂંકાઈ શકે છે। આ સાથે જ જે ભારે વરસાદ પણ વરસવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે પ્રશાસન હાલ એલર્ટ જોવા મળી રહ્યું છે અને તમામ પરિસ્થિતિ પર તંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી છે। ત્યારે ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને હાલ તંત્ર એલર્ટ છે। रितेश पटेल, TV 13, दमण।